એટલે લેન્ડ ગ્રેબિંગની અરજીઓ હવે મારા ખેડૂતોને ન્યાય અપાવશે તે મને વિશ્વાસ છે. આ વિડીયો મેક્સિમમ શેર કરજો, ગરીબ ખેડૂતો સુધી પહોંચાડજો અને લેન્ડ ગ્રેબિંગ કાયદાનો નિયમ અનુસાર જો તમારે ખરેખર તમારી સાથે ખોટું થયું હોય તો જ અરજી કરજો. સરકારને ઘણા કામ હોય છે, કારણ વગર અરજી ના કરતા. આ મેં જે કેસ કીધા ને એ હું એટલે સાથી ઠોકીને કહી શકું છું કે 9 વર્ષ સાથેજની અંદર 54 અરજીઓની ધમકીઓ, મારી નાખવાની ધમકીઓ, ખોટી FIR, પાલડી પોસ્ટ પોલીસ સ્ટેશનમાં માતબર રકમનો તોડ, આ બધા પછી પૂર્ણ અભ્યાસ કરીને બોલી રહ્યો છું. મને ડર નથી, કારણ કે મેં અભ્યાસ કરેલો છે. હું એ સાથી ઠોકીને કહું છું, 2 વકીલો જે ટાઇટલો આપી રહ્યા છે એ જમીનના ભાગીદાર પણ બને છે. ટાઇટલ હું જાહેરમાં ખોટા કરી બતાવું. બ્લોક નંબર 354નું ખોટું ટાઇટલ કરી બતાવું, બ્લોક નંબર 1134નું ખોટું, બ્લોક નંબર 276નું ખોટું. આ ટાઇટલો તમને ખોટા, બ્લોક નંબર 91નું ખોટું. અને છેલ્લે એટલી વાત કહું, 1234ની અંદર બી લેન્ડ ગ્રેબિંગ હવે હું કરી રહ્યો છું. 1234ની અંદર વ્યક્તિ કોર્ટની અંદર લડે છે, એના પ્રતિવાદી બનાવવામાં આવે છે અને સમાધાનની અંદર પ્રતિવાદીનું નામ આગળ લખીને પાછળ લખતા નથી ને કોર્ટની અંદરથી કેસ ડિસમિસ કરાવડાવ્યું, સમાધાન કરી લીધું, મકાન ઉઠાઈ ગયા. સંજયભાઈ ચીમનભાઈ અગ્રવાલ સાહેબને બળદેવભાઈ કંચનભાઈ ઝવેરી સાહેબ જેવું એમને પણ ખબર નહીં હોય કે નીચેરા માણસો આવું કરી રહ્યા છે. એટલે ગરીબ માણસનું મકાન લઈ ગયા. આવા વાળો વ્યક્તિ તો નામ બોલે, પોતાની ઓળખાણ નથી આપતો, પોતાની ઓથોરિટી રજૂ નથી કરતો. કર્મના આધીન પહેલાજી બાબાજીના પત્નીને એની માતા બનાવી દીધી. પોલીસ રેકોર્ડની અંદર છેડછાડ થયું. હવે 1234ની અંદર ન્યાય અપાવતા મને કોણ રોકે છે? હું જોઉં છું અને કાયદાથી લડીશું, કાયદાથી 100% લડીશ. કોને ધમકી નથી આપતો. હું ન્યાય અપાવવા આવ્યો છું. ન્યાય 54 અરજીઓ, ખોટા કેસ કર્યા, એ મારી શક્તિ બનેલી છે. એકલા હાથે લડતો આવ્યો છું. મારા કર્મ મારા અંબારામ નથી રહ્યા, એમના આશીર્વાદ મારી જોડે છે. મારા રામાજી ખોડાજી ઠાકોર નથી રહ્યા, એમના આશીર્વાદ મારી જોડે છે. હું ન્યાય અપાવવાની જરૂર. મેક્સિમમ શેર કરજો. થોડો લાંબો વિડીયો છે, પરંતુ ખરેખર સાંભળજો. એક આ જમીન કમ્પાઉન્ડરનું તથ્ય તમને ખબર પડશે. ફક્ત સાથેજમાં જ કેમ એ પણ તમને ખબર પડશે. જય હિન્દ દોસ્તો, ફરીથી મળીશું આવી જ રીતે આવા જ વિડીયો લઈને.